વર્તમાન ચોમાસાની સિઝન ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાની સાથે મુશ્કેલરૂપ બની રહી હોય તેવી સ્થિતિ અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર અને મોડાસા તાલુકામાં ઉદ્ભવી છે। ત્યારે ખરીફ પાકનું વાવેતર મોટાભાગે ધોવાઈ જતા ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। ખરીફ પાકો પૈકી મગ, મકાઈ, બાજરી, જુવાર સહિતનું કરેલું વાવેતર ખેતરો પાણીથી ભરાઈ જતા ધોવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરિયા, કંપા, માથા, સલિયા, ઉમેદપુર, વોલવા, વણિયા જેવા અનેક ગામોમાં જોવા મળ્યા છે। બીજી તરફ માલપુર તાલુકાના ટેશકી, નાથાવાસ, મેવડાની સાથે મેઘરજ તાલુકાના શિવરાજપુરા, કંપાવાવ, કંપા, વાસણા સહિતના ગામોમાં પણ ખેડૂતોના ખેતરો તળાવ સમાન બની ગયા છે। ત્યારે ખેડૂતો ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે। અમારે કાલે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર। આમાં જેમાં બાજરી, જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે અને તળાવ પાણી ભરાઈ ગયા છે, કૂવા ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરેલા છે। તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનો લાભ મળે।